નમસ્તે. સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ મિત્રો, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ કેમિસ્ટ્રી આજના આ રિવિઝન તથા JEE અને નીટના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈ વખતે આપણે ચેપ્ટર નંબર 4 એમાં એક વિડીયો આપણે JEE નીટ માટેનો જેનો અભ્યાસ કર્યો હતો. આજે કેટલાક બીજા પ્રશ્નો સાથે વિડીયો નંબર 2માં હું તમારી સમક્ષ ઉપસ્થિત છું. ચલો મિત્રો, આની અંદર સમય ન બગાડતા આપણે એના પ્રશ્નો અને એનો ઉકેલ કેવી રીતે મેળવાય, JEE નીટની અંદર કેવા પ્રશ્નો પૂછાય, કેવી રીતે એનું સોલ્યુશન થાય, કેવી રીતે ઝડપથી આપણે વિચારી શકાય, એ બધી જ બાબતોનો આપણે ધ્યાન રાખીને આપણે અભ્યાસ કરવાનો છે. ચલો, પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા અણુઓ કે આયનોમાં જોડ આપેલી છે? મિત્રો, અહીંયા અણુઓ કે આયનોની જોડ છે. એ જોડના કેન્દ્રીય પરમાણુ sp2 સંકૃત છે. મિત્રો, ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા sp2 સંકૃત એટલે કે sp2 સંકૃત અહીંયા મધ્યનો પરમાણુ sp2 સંકૃત હોવો જોઈએ. તો આને ક્લિયર કરવા માટે આપણે શું કરીશું? અહીંયા જોડ આપેલી છે, જો NO2 NH2 BF3 અને NO2 NH2 અને H2O BF3 અને NH2 તો મિત્રો, આપણે અહીંયા બંનેની અંદર જે પરમાણુઓ આપેલા છે, મધ્યસ્થ પરમાણુ, અહીંયા કહ્યું છે કેન્દ્રીય પરમાણુ. તો કેન્દ્રીય પરમાણુ જે છે તે sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ, કાં તો તે sp2 સંકૃત હોવો જોઈએ. તો મિત્રો, આના માટે તમે શું કરી શકો? તો આના માટે તમારે એના જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, કુલ ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી જોઈએ. મેં તમને શીખવાડ્યું હતું આગલી વખત પણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધી શકાય. તો અહીં આગળ તમે જુઓ, વારાફરતી તમે તમારે દરેકે દરેક 8 પરમાણુઓ જે છે, પણ અહીંયા આગળ ખાસ કરીને આપણને જે આપેલા છે એ પરમાણુઓનું આપણે શોધવાનું રહે છે. અહીંયા આગળ NO2 છે, NH2 છે, BF3 છે, H2O છે. તો અહીં આગળ આ BF3 અને NO2 આ બંનેના ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધીએ. હું સીધો જવાબ પર મિત્રો આવું છું, જેથી સમય ન બગડે. તમારે પણ અત્યારે તમે એક્ઝામ નથી આપવા, અત્યારે તમે ઘરે પ્રેક્ટિસ કરો છો, એટલે તમારે દરેક આયનો કે અણુઓમાં રહેલા પરમાણુઓ જે છે એના ઇલેક્ટ્રોનનો સરવાળો કરીને તમારે કુલ ઇલેક્ટ્રોન શોધવાના છે, બરોબર? તો જો આ BF3 છે, BF3ની અંદર આપણે વિચારીએ તો બોરોન છે, તે બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 આવશે, 7 તાલી 21 એટલે કુલ થશે 24. આ થશે BF3માં. અને એ જ રીતે NO2 જે છે તેના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 વત્તા 8 દુ 16, સોરી મિત્રો, અહીંયા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 7, 8 દુ 16 અને વત્તા માઇનસ છે એટલે 1, એટલે અહીંયા ટોટલ થશે 24. 16 ને 8 24. તો મિત્રો, આ રીતે અહીં આગળ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા BF3 અને NO2 માં સરખી થાય છે. માટે તમે જોઈ શકો છો કે અહીંયા શું થશે, એના જે કેન્દ્રીય પરમાણુ જે છે એ sp2 સંકૃત કક્ષક ધરાવશે. અથવા તો આપણે ગણવું હોય તો પણ આપણે ગણી શકાય, બરોબર? મેં તમને સંકરણ શોધવા માટે આગળ એક વિડીયોની અંદર મેં તમને બતાવ્યું હતું, તો એ રીતે તમે સંકરણ પણ શોધી શકો છો. તો મેં તમને એમ કહ્યું હતું અહીંયા કે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો તેને આપણે 8 વડે ભાગી નાખીએ છીએ, તો 8 તાલી 24 આવશે, 3 આવશે, એટલે કયું સંકરણ આવશે? sp2 આવશે. એવી રીતે આમાં પણ આવશે sp2 સંકરણ. તો મિત્રો, મેં તમને આગળના વિડીયોની અંદર તમને શીખવાડેલું છે, આગળના જે રવિવારની અંદર આપણે JEE નીટનો વિડીયો જોયો હતો એમાં સંકરણ શોધતા શીખવાડેલું છે. તો ખાસ તમારે જો કોઈએ એ વિડીયો ન જોયો હોય તો સંકરણ શોધતા આપણે શીખવાનું છે. ચલો, બીજો એક પ્રશ્ન છે, નીચેનામાંથી કયું SiCl4 સાથે સમાન બંધારણ વાળું નથી? મિત્રો, અહીંયા ખાસ આપણે પ્રશ્ન સમજવાનો છે. અત્યારે આપણી પાસે સમય છે એટલે આપણે ધીરેથી બધું સોલ્વ કરીએ છીએ. તમારે અહીંયા સમજવાનું કે સમાન બંધારણ વાળું નથી. અહીંયા સમાન બંધારણ વાળું કયું છે? એટલે
પાછળ આપણે ખાસ જોવાનું છે કે નથી આ સમજવાનું છે. તો સમાન બંધારણવાળું નથી એને શોધવા માટે તમે શું કરશો, તો અહીંયા મેઇન બોસ કયો છે, SiCl4. તો SiCl4 પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 32 ઇલેક્ટ્રોન છે. બરોબર. હવે આપણને ખબર છે કે SO4-2 sp3 સંકરણ ધરાવશે, PO4-3 એ પણ sp3 સંકરણ ધરાવે છે. મિત્રો તમે VSEPR ના ટેબલમાં જુઓ તો પણ ખબર પડે, NH4+ એ પણ sp3 સંકરણ ધરાવે છે. તો અહીંયા આ SCl4 જે છે એ SCl4 કે જેનું સંકરણ sp3d થાય છે મિત્રો. બરોબર. એટલે અહીંયા આગળ ગણતરી કરવી હોય તો પણ આપણે કરી શકીએ. ચલો 32 ઇલેક્ટ્રોન છે ને, તો એને 8 વડે આપણે ભાગવા પડશે. 32/8. તો તમે જોઈ શકો છો કે અહીંયા 4 આવશે, એટલે જે sp3 સંકરણ ધરાવે છે. બરોબર. તો આ પણ sp3 ધરાવે છે, આ પણ sp3 ધરાવે છે, ને આ પણ sp3 ધરાવે. તો sp3d કોણ ધરાવે છે, SCl4. તમે ગણતરી કરી લેજો મિત્રો, તમને ખ્યાલ આવી જશે. બરોબર. એટલે અહીંયા આગળ આપણે આ સમજવાનું છે. તો સમાન નથી કયું છે એટલે sp3d આવે, એટલે આપણો જવાબ આવશે ડી. ખ્યાલ આવી ગયો. ચલો, નીચેનામાંથી કયું બંધારણ તલીય બંધારણ દર્શાવે છે? મિત્રો આ ખાસ આપણે તમારે જોવાનું છે. તલીય પી બ્લોક એલિમેન્ટ જો આપણને બહુ સારી રીતે ચેપ્ટર આવડે તો આપણને એની અંદર ખ્યાલ આવી જશે કે આ જે Xc જે ફ્લોરાઇડ અને ઓક્સાઇડ બનાવે છે એના બંધારણ. તો ખાસ મિત્રો તમે આ ચેપ્ટર, આ જે એક્ઝામ્પલ છે એને સમજવા માટે તમારે પી બ્લોક એલિમેન્ટ કે જેની અંદર આ બધા જ સંયોજનોના બંધારણ આપેલા છે, તેનો આકાર આપેલો છે. તો તલીય બંધારણ મિત્રો હું તમને કહું કે XeF4 કે જે સમતલીય સમચોરસ આકાર ધરાવે છે. તો સમતલીય સમચોરસ આકાર આનો એકલાનો જ છે. બરોબર. અને XeO3 છે, XeO3 નું બંધારણ જે છે એ બંધારણ કેવું હોય મિત્રો, તો એનું બંધારણ ત્રિકોણીય પિરામિડલ હોય. XeO4 નું કેવું હોય, તો સમચતુષ્ફલકીય હશે, જેવી રીતે આપણે CH4 ની વાત કરીએ છીએ ને તે રીતે. અને XeO3F2 કેવું હશે, તો એમાં 3 ઓક્સિજન સમતલમાં હશે અને 2 F છે તે એક ઉપર હશે ને એક નીચે હશે. તો એ ત્રિકોણીય દ્વિપિરામિડલ હશે. એટલે એક જ બંધારણ, એક જ સંયોજન એવું છે અહીંયા કે XeF4 કે જે સમતલમાં ચારે ચાર એના ફ્લોરાઇડ હોય છે. બરોબર. સમતલમાં હોય છે એટલે પેપર પર આપણે એને દોરી શકીએ છીએ. તો જવાબ આવશે આપણો A, XeF4. ચલો, એક બીજો છે પ્રશ્ન આપણી પાસે. ડાયબોરેનમાં બોરેનનું સંકરણ કયું છે? મિત્રો ડાયબોરેન જે આપણે પી બ્લોક એલિમેન્ટમાં શીખવાના છે એના વિશે. ડાયબોરેન એટલે B2H6 એનું બંધારણનું આ એનું અણુસૂત્ર છે, B2H6. એનું સંકરણ કયું છે? sp, sp2, sp3 કે sp3d². તો મિત્રો ખાસ કરીને હું તમને પહેલા એ સમજાવી દઉં કે અહીંયા B2H6 નું જે બંધારણ છે, બંધારણ પહેલા એના પર એક નજર મારી લઈએ. તો B2H6 એટલે જે બોરોન ટ્રાયહાઇડ્રાઇડ છે BH3 એનો ડાયમર છે. ડાયમર એટલે બે એવા અણુઓ હોય, BH3. તો તમે જુઓ આ BH3 અને આ BH3. બરોબર. અને બંને જોડાયેલા છે. એની અંદર આ જે 3 હાઇડ્રોજન છે તે સમતલમાં છે, એ રીતે આ 3 હાઇડ્રોજન સમતલમાં છે. આ જે ભાગ છે તે ઉપરની તરફ આવે અને આ ભાગ નીચેની તરફ આવે. તો એમાં તમે જુઓ એનું સંકરણ આપણે એક BH3 નું સંકરણ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો એ ખ્યાલ આવશે. કારણ કે એના બંધારણની અંદર 4 બંધ બનાવે છે જો બોરોન. તો એનું સંકરણ હંમેશા sp3 થશે, sp3. ગણતરી કરવી હોય તો BH3 લઈને પણ ગણતરી તમે કરી શકો. જો BH3માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 5 ને 3 8. બરોબર. તો 8/2 એટલે 4 આવશે. તો sp3 સંકરણ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે અહીંયા આગળ આપણું જે સંકરણ છે એ સંકરણ કયું આવશે? sp3 સંકરણ આવશે. ઓકે. ચલો, હવે એના જેવા બીજા કેટલાક આપણે MCQ જોઈએ. ચલો, નીચે દર્શાવેલ સંકરણ પૈકી કયું સંકરણ સમદ્વિભુજ આકાર દર્શાવે છે? સમદ્વિભુજ આકાર એટલે કેવો આકાર? આ નામ તમારી સમક્ષ પહેલી વાર પડે છે. સમદ્વિભુજ ત્રિકોણ હોય પણ સમદ્વિભુજ આકાર કહે છે, તો એ આકાર એટલે ત્રિકોણીય સમતલીય આકાર. બરોબર. તો આપણને ખબર જ છે મિત્રો કે ત્રિકોણીય સમતલ આકાર કોનો હોય, તો હમણાં જ આપણે જોયું sp2 સંકરણ આવશે.
બરોબર. sp2 સંકરણ જે છે એનો સમતલીય ત્રિકોણ આકાર હોય. sp નો આકાર કેવો હોય? sp સંકરણનો રેખીય આકાર હશે. sp3 નો સમચતુષ્ફલકીય હશે, સમચતુષ્ફલકીય. અને dsp2 નો સમચોરસ. આવા એના જુદા જુદા આકાર જે આપણને ટેબલમાં આપેલા જ છે મિત્રો. ક્યારેક આવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. ચલો બીજો એક પ્રશ્ન છે તમારી સમક્ષ. sp3 સંકરણ ધરાવતો સંકૃત કક્ષક કયો ગુણધર્મ ધરાવે છે? હવે અહીંયા નીચે 4 ગુણધર્મ તમને આપેલા છે. 1/4 s ગુણધર્મ, 1/3 s ગુણધર્મ, 1/2 s ગુણધર્મ અને 2/3 s ગુણધર્મ. હવે અહીંયા s ગુણધર્મ એટલે શું? તો કે s કક્ષકની લાક્ષણિકતા આ sp3 સંકરણમાં કેટલી? તો મિત્રો ટોટલ 4 સંકૃત કક્ષકોથી sp3 બને છે. કેટલી? 4 સંકૃત કક્ષકોથી બને 4. તો આ ચારેયનો ટોટલ ભાગ 100% છે. કેટલો? 100%. બરોબર. તો અહીંયા એક s છે ને 3 p છે. તો એક s નો ભાગ કેટલો હોય? એક s નો ભાગ કેટલો હોય? તો એ 25% હોય. એક જ s નો. અને 3 p નો 75% હોય. પણ અહીંયા s કયું છે? નીચે આપણે એમ ઓપ્શન જોવા પડે. તો એક s નો ભાગ 25%. તો 25% એટલે કેટલો થયો કહેવાય? 1/4. તો આપણો જવાબ આવશે 1/4 s ગુણધર્મ. ચલો હવે આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયા આયન યુગ્મો સમાન ઇલેક્ટ્રોન અને સમાન બંધારણ ધરાવે છે? અહીંયાથી મિત્રો આપણો એક ટોપિક બદલાય છે. આપણો જે ટોપિક છે તે ટોપિક સમ ઇલેક્ટ્રોનીય આયનો છે. એટલે કે જે અણુઓ કે આયનો હોય એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ અહીંયા તો પ્રશ્નમાં સમાન ઇલેક્ટ્રોન અને સમાન બંધારણની વાત કરે છે. આપણે બંને જોવાનું છે. બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણી પાસે જુદા જુદા કેટલાક સંયોજનો અહીંયા આપેલા છે. NO3- ClO3-. ચલો આપણે અહીંયા એક લિસ્ટ ખાલી કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે. NO3-, ClO3-, પછી NO3- અહીંયા આવી ગયું. પછી અહીંયા છે SO3-2, પછી CO3-2. બરોબર. આ 4 છે આપણી પાસે. હવે ચારેયની અંદર આપણે સમાન ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી પડે. તો મિત્રો તમને ખ્યાલ જ છે. ચલો ફટાફટ આપણે ગણી નાખીશું. બરોબર. ચારેયની ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવી છે. તો NO3- છે તો NO3- નાઇટ્રોજનના 7 અને 8 × 24 અને +1 એટલે કેટલા થશે? 32 ઇલેક્ટ્રોન. ચલો ક્લોરીનના 7, ઓક્સિજનના 8 × 24 +1 કેટલા થશે? 32 ઇલેક્ટ્રોન. બરોબર. નહીં મિત્રો, અહીંયા થોડીક ભૂલ થાય છે. આપણે ક્લોરીનના 17 આવશે ને? હા, ક્લોરીનના 17 આવશે એટલે 10 ઇલેક્ટ્રોન વધી જશે એટલે 42 આવશે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 17 છે. 17મો સમૂહ છે એટલા. અરે હા, 17મા સમૂહનું તત્વ છે એટલા માટે. ચલો સલ્ફર. તો સલ્ફર પાસે કુલ 17મા નંબરનું તત્વ છે એટલે એ રીતે આપણે ઇલેક્ટ્રોન ગણવાના છે. 7 નંબરનું તત્વ તો એનો એ જ લેવાનું છે. બરોબર. બાહ્યતમ કક્ષાનું જે છે એના બંધારણ માટે જરૂર પડશે કે કેવા પ્રકારનું બંધારણ ધરાવે છે, સમાન બંધારણ ધરાવે છે કે કેવું. SO3-2 તો એમાં સલ્ફર 16 નંબરનું તત્વ એટલે 16 ઇલેક્ટ્રોન, 24 અને +2 તો એમાં કેટલા આવશે? 42 આવશે. અને CO3 તો કાર્બન. કાર્બન જે છે તે 6 નંબર, 8 × 24 +2 તો કેટલા થશે ટોટલ? 32 ઇલેક્ટ્રોન. તો જો મિત્રો અહીંયા આ બેની જોડ બને છે ને આ બેની જોડ બને છે, પણ આપણે ઓપ્શનમાં જોવાનું છે. હા, ઓપ્શનમાં જોવાનું છે કે કઈ કઈ જોડ આપણને આપેલી છે. તો અહીંયા તમે જુઓ છો સાની જોડ તમને મેચ થયેલી દેખાય છે. તો અહીંયા મને દેખાય છે કે ClO3- અને SO3-2 આ બંનેની જોડ આપેલી છે. એટલે બંનેના ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે કેટલી થાય છે? બંનેની 42 ઇલેક્ટ્રોન થાય છે. તો આ એક. પણ હજુ સમાન બંધારણ તમને કહ્યું છે. સમાન બંધારણ ક્યારેક એવું પણ બને, ઇલેક્ટ્રોનની સંખ્યા ભલે સરખી હોય પણ ક્યારેક સમાન બંધારણ ન હોય તો આપણે સમાન બંધારણ છે કે નહીં એ પણ ચેક કરવું પડે. તો સમાન બંધારણ કેવી રીતે આપણે ચેક કરીશું? તો ClO3- છે તો ClO3 આ રીતે આપણે એનું બંધારણ. માઇનસ છે એટલે એક માઇનસ આવશે એમાંથી. અને ક્લોરીન છે જેના 6 ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં ભાગ લે છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે. તો આ એનું બંધારણ છે ત્રિકોણીય પિરામિડલ.
ત્રિકોણીય પિરામિડલ છે. અને SO3 માઇનસનું આપણે જો વિચારીએ તો SO માઇનસ કારણ કે SO3 -2 છે એના 2 ઇલેક્ટ્રોન છે તે આ રીતે યુગ્મમાં બનાવશે, તો આનું પણ ત્રિકોણીય પિરામિડલ છે. તો મિત્રો આ રીતે આપણે થોડોક એનો આકાર બનાવવાનો પ્રયત્ન કરવો પડે, બરોબર. આની પાસે પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે, આની પાસે પણ અબંધકારક છે, એટલે અહીંયા કન્ફર્મ થઈ ગયું કે આ બંને છે તેનો આકાર સમાન છે, બરોબર. એટલે આપણો જવાબ આવશે ડી. મિત્રો આવા જ્યારે MCQ આવે ત્યારે તમારે એની અંદર પ્રેક્ટિસ વધારે માગી લેશે. Be+2 નીચેના કયા આયનો સાથે સમ ઇલેક્ટ્રોન છે? આ બોસ છે Be+2. તો Be+2 પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો ચલો 4 નંબરનું તત્વ છે અને +2 છે એટલે -2 કરી દઈશું, ધન આયન છે એટલે 2 ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન Li પ્લસમાં આવશે, બરોબર. Li 3 નંબરનું તત્વ છે, એક ઓછો થશે એટલે 2 ઇલેક્ટ્રોન થઈ જશે. એકદમ સિમ્પલ છે. ચલો ત્યાર પછી આગળ આપણે જોઈએ, નીચેનામાંથી કઈ જોડીમાં 2 પદાર્થો સરખા બંધારણવાળા છે? ચલો આમાં પણ આપણે જોવું પડે, બરોબર. તો ખાસ કરીને આપણે અહીંયા ચેક કરવાનું છે મિત્રો. કઈ રીતે ચેક કરીશું? સરખા બંધારણવાળા પદાર્થો કયા છે તે ચેક કરવા માટે ખાસ આપણે જોવાનું છે કે આ સલ્ફર છે. જો અહીંયા આ O3, બરોબર. સલ્ફર કયા નંબરનું કયા ગ્રુપમાં આવશે? તો 16મા ગ્રુપમાં આવશે. નાઇટ્રોજન 15મા ગ્રુપમાં આવશે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે બોરોન છે, બોરોનની અંદર F3 પાછળ F3 સરખું આવે છે. બોરોન 13 નંબરના ગ્રુપમાં, નાઇટ્રોજન 15 નંબરના ગ્રુપમાં, તો એ પણ નહીં આવે. એ જ રીતે BrO3- XeO3, તો એ બંનેના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો જુઓ જોઈએ, આ BrO3- છે તો બ્રોમિન જે છે તો બ્રોમિન 17મા સમૂહમાં આવશે એટલે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. અને આની ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા આવશે? 6 તાલી 18 અને વત્તા 1 એમ કરીને ટોટલ 26 ઇલેક્ટ્રોન થશે. અને XeO3 તો XeO3માં Xeની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 18 એટલે 26 ઇલેક્ટ્રોન. તો જો મિત્રો આ જવાબ આવશે. સરખા બંધારણમાં એટલા માટે કે એની ઇલેક્ટ્રોનની સંખ્યા, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી મળે છે. જો અહીંયા આ પણ નહીં થાય. આ 16 નંબરનું તત્વ છે, 16મા સમૂહમાં આવે છે Xeના, 18મા સમૂહમાં Xe આવશે, બરોબર. સલ્ફર 16મા સમૂહમાં, અને એટલે મધ્યસ્થ પરમાણુ છે તેનો ખાસ આપણે સમૂહ જોવો પડશે. આ ભલે 18માં અને આ 17માં આવતું, પણ એની ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થાય છે એટલે એ સરખા બંધારણ કહીશું, સરખા બંધારણ એના છે, બરોબર. તો આ બાબત આપણે ખાસ અહીંયા સમજવાની છે. અને એનો જવાબ છે એ જવાબ આપણે આ રીતે એનું સોલ્યુશન કરીશું. ચલો આગળ જોઈએ આપણે, કયા 2 પદાર્થોમાં બંધારણ સમાન નથી? અહીંયા સમાન નથી એની વાત કરેલી છે. તો ખાસ આપણે સમજવાનું છે મિત્રો. સમાન નથી એવું કહેવામાં આવે ત્યારે હમણાં જ મેં કહ્યું એ રીતે પહેલાં પાછળના જે આયનો છે ને આવી રીતે આપણે તુક્કો ના લગાવાય, પણ આ રીતે આપણે એને સોલ્વ ઝડપથી કરી શકીએ છીએ મિત્રો. આ એક ટ્રીક છે એની. તો પાછળ O3 છે, બરોબર. પાછળ અહીંયા O3 આપેલું હોય તો આગળનો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જોઈ લેવાનો અને એનો ચાર્જ જોઈ લેવાનો. તો ચલો આયોડિન 7, બરોબર, 7 અને આ એક 8, આની પણ પાછળ 8 છે એટલે આ તો સરખા થયા એટલે આ ના આવે. BH4- NH4+, ચલો H4 છે તો બોરોન કયા સમૂહમાં? 13 એટલે 3 આવશે, 3 ને 1 4. એવી રીતે નાઇટ્રોજન 15મા સમૂહમાં એટલે 5 બાહ્યતમ કક્ષામાં આવશે અને 1 ઓછો થશે એટલે 4, તો આ પણ સમાન છે. PF6-, તો F6 તો છે જ. અહીંયા આ 15મા સમૂહનું છે, 1 ઉમેરાશે એટલે 5 ને 1 6 થશે. અહીંયા પણ સલ્ફર 16મા સમૂહનું એટલે 6 બાહ્યતમ કક્ષામાં આવશે. તો આ ત્રણેયની અંદર મિત્રો તમે જોયું કે એમાં બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે બાહ્યતમ કક્ષાના, પરંતુ અહીંયા એવું થવાનું નથી. કેમ? જોઈ અહીંયા F4 ભલે રહ્યું. સિલિકોન છે ને તે 14મા સમૂહનું તત્વ છે એટલે એની બાહ્યતમ કક્ષામાં 4 આવશે અને સલ્ફરમાં 6 આવશે એટલે બદલાઈ ગયું કે નહીં? તો આ રીતે તમારે એનું સોલ્યુશન કરવાનું છે. ચલો એ જ રીતે ફટાફટ તમારે આનો જવાબ તમારે શોધવાનો છે. નીચેના સમૂહમાંથી
કયા સમ ઇલેક્ટ્રોનીય છે. જો મિત્રો આવો હોય ને ત્યારે ઘણો બધો ટાઈમ જતો રહેતો હોય છે. તમારે આ મેં તમને જે રીતે ટ્રીક આપી છે એ ટ્રીકથી તમારે ખાસ એનો જવાબ મેળવવાનો છે. તમે આ વિડીયો પોઝ કરીને પણ તમે એના જે જુદા જુદા આયનો આપેલા છે એ આયનોનો ઇલેક્ટ્રોન આપણે ગણવાના છે. તો ચલો આપણે પહેલું જે જવાબ છે એ જવાબ પર થોડુંક આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું અને એનું ધ્યાન કેન્દ્રિત કરીને આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે CO જે છે આ છેલ્લો ઓપ્શન જોઈએ. તમારે આ બીજા બધા શોધવાના છે. CO તો COમાં કેટલા આવશે? 6 + 8 બરાબર 14 આવશે. એના NO પ્લસના જુઓ જોઈ તો 7 + 8 પ્લસ છે એટલે -1 એટલે એમાં પણ 14 આવશે. CN માઇનસમાં જુઓ તો કાર્બન 6, નાઇટ્રોજન 7 અને -1 છે એટલે +1 કરીશું આપણે અહીંયા બરાબર 14 આવશે એના પણ. અને C2 - 2 6 દુ 12 + 2 14. તો આપણો જવાબ આવશે આ. બરોબર મિત્રો, આ સમય લે છે પણ એટલા માટે આપણે ઘરે એની પ્રેક્ટિસ સૌથી વધુ કરીશું. ચલો, CO સાથે સમ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતો આયન કયો છે? કાર્બન મોનોક્સાઇડ સાથે સમ ઇલેક્ટ્રોનીય એટલે કાર્બન મોનોક્સાઇડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 છે. હમણાં જ આપણે આ જોયું અહીંયા ઉપર જ. બરોબર, હવે એની સાથે સમ ઇલેક્ટ્રોનીય એટલે કે ઇલેક્ટ્રોન 14 ધરાવે એનો જવાબ કેટલો આવશે મિત્રો? તો અહીંયા શોધીએ આપણે. તો જુઓ જોઈ આપણે અહીંયા ધ્યાનથી જોવાનું છે કે કોના ઇલેક્ટ્રોન અહીંયા O2 માઇનસ છે. મારું માઇનસ છે એટલે +1 આવી જશે. ઓકે, 8 દુ 16. ચલો, નાઇટ્રોજન 7 દુ 14 ઓછા 1 8 દુ 16 ઓછા 1 અને કાર્બન 6 + 7 + 1 બરોબર. CN માઇનસનો અહીંયા 14 આવશે. O2 પ્લસના કેટલા આવશે? 15 આવશે. આના 13 આવશે ને આના 17 આવશે. તો ચલો, COના કેટલા છે? 14 છે. તો 14 ધરાવતો કયો આયન છે? D. ઓકે, આ રીતે આપણે એને સોલ્વ કરીશું. ચલો, નીચેના યુગ્મોમાંથી કયા બે સમાન બંધારણ ધરાવતા હશે? તો એ પણ મિત્રો અહીંયા જો મેં સોલ્વ કરેલું જ છે તમને ખ્યાલ આવશે. અહીંયા B ઓપ્શનમાં જુઓ જોઈએ NH2BF3. એ જ રીતે PCl5 ICl5 CO3 માઇનસ. અહીંયા મિત્રો આપણે આ એક ઓપ્શનમાં અહીંયા ભૂલ લાગે છે. ચલો, આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ એટલે ખ્યાલ આવી જશે. ચલો, ICl5 એટલે Cl5 આયોડિન 17મા સમૂહમાં એટલે 7 આવશે. 15મા સમૂહમાં એટલે 5 આવશે. એટલે આ તો આવે જ નહીં. CO3 - 2 SO3 - 2 SO3 -2 તો છે જ. કાર્બન 14મા સમૂહનું એટલે 4 આવશે. સલ્ફર તો 6 આવશે. એ પણ ના આવે. બરોબર, આને પણ ગણતરી આપણે કરી લઈશું ઇલેક્ટ્રોનની તો એ ખ્યાલ આવશે. બોરોન 13મા સમૂહમાં એટલે 3 આવશે અને નાઇટ્રોજન 15મા સમૂહ એટલે 5 આવશે. એટલે આ પણ નથી આવવાનું. એ જ રીતે XCF2 અહીંયા F2 અને અહીંયા F2 છે. હવે આપણે જોવાનું છે કે આયોડિન 17મા સમૂહમાં બરોબર 17મા સમૂહમાં એટલે 7 અને 1 8 આવશે. અને ઝેનોન એ પણ 18મા સમૂહમાં એટલે 8 આવશે. એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 26 થવાની છે. એટલે આપણું સમાન બંધારણ આવશે A. બરોબર, તો મિત્રો આ રીતે તમે તમારી પાસે જે રેફરન્સ બુક હોય એ રેફરન્સ બુકનો ઉપયોગ કરીને તમારે આના જેવા બીજા જે MCQ છે એ MCQ JEE ને લગતા હોય તેનો તમારે આ રીતે ઉકેલ મેળવવાનો છે, વિચારવાનું છે, એની ટ્રીક શોધવાની છે અને એના નવા આઈડિયાઝ જે આવે તે આઈડિયાઝનો આપણે વારંવાર એનો ઉપયોગ કરીશું તો આપણે વધારે સારી રીતે એને સોલ્વ કરીશું, ઓછા સમયમાં સોલ્વ કરીશું. થેન્ક યુ.